નમસ્કાર, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। દેશનું ત્રીજું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બેંગ્લોર જળ સંકટ ઘેરું બન્યું છે। લાખો લોકો પાણી માટે મારી રહ્યા છે વલખા। એક સમય ગાર્ડન સિટી તરીકે ઓળખાતું એવું બેંગ્લોર આજે પાણીના એક ટીપા માટે તરસી રહ્યું છે। ઉનાળાના આગમન પહેલા જ શહેરમાં પાણીની કટોકટીનું સંકટ ઘેરાઈ રહ્યું છે। ઉનાળાની ઋતુ તો દર્શક મિત્રો હજુ શરૂ પણ નથી થઈ અને બેંગ્લોર શહેર પહેલાથી જ પીવાના પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યું છે। શહેરનો મોટો હિસ્સો ટેન્કર ઉપર નિર્ભર છે અને આ વખતે પાણીની તંગી એટલી ગંભીર કહેવાઈ રહી છે કે લોકોને પાણી આપવું મુશ્કેલ બની રહ્યું છે। કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં અત્યારે પાણીનો દુકાળ પડ્યો હોય તેવી સ્થિતિ પેદા થઈ હોય તેવી ખબર સામે આવી છે। અહીં લાખો લોકો ચોખ્ખું પાણી પીવા માટે પરેશાનીનો કરી રહ્યા છે સામનો। ખબર અનુસાર અહીં જાણવા મળી રહ્યું છે કે લોકો પાણીનો નહાવા માટે અને અન્ય વપરાશ માટે ઉપયોગ કરવા માટે કેટલી વખત વિચારતા થઈ ગયા છે। બિનજરૂરી પાણીના ઉપયોગ માટે પણ અહીં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવાની જાણકારી ખબરોમાં છે। સાથે જ ખબર મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે જો કોઈ વ્યક્તિ બિનજરૂરી ઉપયોગ માટે પાણીનો ઉપયોગ કરશે, વપરાશ કરશે તો 5,000 સુધીનો દંડ કરવામાં આવશે। શું બેંગ્લોરના રહેવાસીઓએ હવે શહેર છોડવું પડશે? અહીંની પરિસ્થિતિ અંગે વાત કરીએ ડિટેલમાં તો દર્શક મિત્રો, રિપોર્ટ મુજબ અહીં લોકોનું એમ કહેવું છે કે દિવસ દરમિયાન પાણી આવતું નથી ને રાત્રે આવતા પાણીમાં માટી હોય છે। આવા પાણીથી નહાવું પણ અશક્ય છે। સોસાયટી એસોસિએશને ખાવા પીવા માટે ડિસ્પોઝેબલ વાસણોનો ઉપયોગ કરવા જણાવી દીધું છે। કેટલાક લોકો જીમમાં સ્નાન કરવા મજબૂર બન્યા છે। અહીં સ્થિતિ એટલી ખરાબ કહેવાઈ રહી છે કે શૌચાલયનો ઉપયોગ કરવા માટે લોકોને મોલમાં જવાની પણ ફરજ પડી રહી છે। અહેવાલો અનુસાર 1 કરોડથી વધુની હાઉસિંગ લોન લઈને પોશ વિસ્તારમાં મકાન ખરીદ્યું હોવા છતાંય હાલત એવી બની કે પાણી માટે ટેન્કરની આગળ કતારમાં ઊભા રહેવાનો વારો આવ્યો। આપ પણ વિચારમાં પડી જશો કે ખબર મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે અહીંની જે સ્થિતિ છે તે સ્થિતિ એવી છે કે ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર અને સીએમ સિદ્ધારમૈયાના ઘરે પાણીના ટેન્કરો જતા જોવા મળ્યા હતા। રાજ્યના મુખ્યમંત્રીને પણ પાયાની સુવિધાઓ મળી શકતી ન હોય ત્યારે ચોક્કસ સવાલો ચર્ચામાં આવે। આ સમસ્યા આખરે કેવી રીતે ઊભી થઈ તે અંગે વાત કરીએ તો બેંગ્લોરમાં પાણીની અછત માટે મુખ્ય 3 કારણો આપવામાં આવી રહ્યા છે। અલગ અલગ મીડિયા રિપોર્ટમાં અલગ અલગ કારણોનો દાવો કરવામાં આવી રહ્યો છે તો કેટલાક તેના માટે વરસાદના અભાવને જવાબદાર ઠેરવી રહ્યા છે। કોઈ પણ વધતી વસ્તી માટે પણ દર્શક મિત્રો આ કારણો ઊભા થઈ શકે, આ પરિસ્થિતિ ઊભી થઈ શકે તેમ કહેવાય છે। આવી પરિસ્થિતિ પાછળનું પ્રથમ કારણ તો વરસાદનો અભાવ જ કહેવાય છે। બીજું કારણ ભૂગર્ભ જળના સ્તરમાં ઘટાડો એટલે કે જમીનની નીચે અને ત્રીજું અપૂરતું અને બિન આયોજિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય છે। જો ઓછો વરસાદ પડે તો ચોક્કસપણે પાણીનો સંગ્રહ કરવા માટે કુદરતી સ્થળો જેવા કે નદી, તળાવ, કૂવા વગેરેમાં પાણી ઓછું થવા લાગશે। હવે પાણીના આ કુદરતી સંગ્રહો સીધા ભૂગર્ભ જળ સાથે જોડાયેલ છે। ભૂગર્ભ જળનું સ્તર નીચે જવાનું એક મોટું કારણ એ છે કે બેંગ્લોરની ઊંચાઈ દરિયાની સપાટીથી 920 મીટર છે અને આ ઊંચાઈએ જમીનની નીચેનું પાણી વધુ નીચે જાય છે। બીજું કારણ એ કે જેને ઘણા નિષ્ણાતો પણ ભારપૂર્વક ટાંકી રહ્યા છે તે છે આયોજન વિના ઇમારતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ। છેલ્લા કેટલાક દાયકાઓમાં ઇમારતો અને હાઉસિંગ સોસાયટીઓ બનાવવા માટે બેંગ્લોર અને તેની આસપાસના ઘણા એવા જે જળાશયો છે આ જળાશયોને સમતળ કરવામાં આવ્યા હતા। તેથી સમય સાથે જળાશયોની સંખ્યામાં ઘટાડો થયો, પરંતુ શહેરીકરણ એટલું તીવ્ર હતું કે વસ્તી વધવાથી તેમની પાણીની જરૂરિયાતો કેવી રીતે પૂરી થશે તેની સરકાર કે બિલ્ડરોને જાણ ન હતી અને આજે બધા લોકો આનું પરિણામ ભોગવી રહ્યા છે। અહેવાલો મુજબ નિષ્ણાતોનું તો એમ પણ કહેવું છે તેમના મતે પહેલા બેંગ્લોરમાં વાજબી માત્રામાં જંગલો હતા। છેલ્લા એક દાયકામાં જેમ બેંગ્લોર વિસ્તરતું ગયું તેમ તેનું વન આવરણ 38% ઘટીને 20% ઓછું થઈ ગયું છે। તેથી ચોમાસા પહેલા એપ્રિલમાં જે વરસાદ વરસતો હતો તે હવે થતો નથી। પાણીનો કુદરતી સંગ્રહ અને તેની ઘટતી સંખ્યા પણ ચિંતાનો વિષય બન્યો છે। શું બેંગ્લોરના રહેવાસીઓએ હવે શહેર છોડવું પડશે? આ અંગે વાત કરીએ તો આ સમસ્યા માટે લડવા દર્શક મિત્રો સરકાર અનેક પગલાં લઈ રહ્યા છે। રિપોર્ટ અનુસાર બેંગ્લોરમાં પાણીના ટેન્કરોનું બ્લેક માર્કેટિંગ થઈ રહ્યું છે ત્યારે સરકાર આ અંગે કડક પગલાં લેવાની વાત કરી રહી છે। આ માટે તમામ ટેન્કર માલિકોને તેમના તમામ ટેન્કરનું રજિસ્ટ્રેશન 7મી માર્ચ સુધીમાં કરાવવા માટે કહેવાયું છે। બૃહદ બેંગ્લોર મ્યુનિસિપલ કોર્પોરેશન BBMPના મુખ્ય કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રાજ્યના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે જણાવ્યું હતું કે બેંગ્લોર શહેરમાં કુલ 3,500 પાણીના ટેન્કરોમાંથી માત્ર 10% એટલે કે 219 ટેન્કરોએ સત્તાવાળાઓ પાસે નોંધણી કરાવી છે। જો તેઓ સમય મર્યાદા પહેલા નોંધણી નહીં કરાવે તો સરકાર તેમને જપ્ત કરી લેશે।
અહેવાલો મુજબ ડેપ્યુટી સીએમનું એમ કહેવું છે કે સરકાર એવી તમામ જગ્યાઓને ઓળખી રહી છે જ્યાંથી પાણી મળી શકે. સાથે જ કર્ણાટક સરકારનો ઉદ્દેશ્ય દરેકને વાજબી દરે જે પાણી આપવાનો છે તે છે. રિપોર્ટ મુજબ હવામાનની આગાહી દર્શાવે છે કે વર્ષ 2024માં કર્ણાટક વધુ ગરમ થવાનું છે. સરકારનું મૂલ્યાંકન એવું છે કે 10 ફેબ્રુઆરી પછી રાજ્યના 7,082 ગામો અને બેંગ્લોરના 1,193 વોર્ડમાં જળસંકટ વધુ વકરી શકે છે. આથી જ્યાં સુધી ફરી વરસાદ નહીં થાય ત્યાં સુધી કોઈ મોટી રાહત મળવાની આશા નથી તેવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે. આ માત્ર દર્શક મિત્રો આપણે કહી શકીએ કે બેંગ્લોર માટે ચિંતાનો વિષય ફક્ત નથી પરંતુ સમગ્ર દેશ માટે એક મોટો પાઠ છે.